ઊંડાણથી આ મેન્ડલનું ભણીએ નીટ વિશે. આપણે એક સંકરનો પ્રયોગ યાદ કરીએ જે આપણે ભણી ગયા છીએ કે એક છોડ ઊંચો લીધો હતો જેનું જમીન બંધારણ કેપિટલ ટી હતું. એક છોડ નીચો લીધો હતો એનું જમીન બંધારણ સ્મોલ ટી હતું. એક ફોન પેઢી મળી તો બધાનું બંધારણ મળ્યું કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી. એનો મતલબ ચારેય છોડ ઊંચા થયા. શું કામ ઊંચા થયા કે એમાં કેપિટલ ટી હાજર હતો એટલે. હવે આગળ નીટમાં ભણવાનું છે વસ્તુ એ આઉટ ક્રોસ સંકરણ એટલે શું. તો આ આપણા F1 પેઢીનું રિઝલ્ટ આવ્યું કેપિટલ ટી સ્મોલ ટી. એનું સંકરણ સમયુગ્મી પ્રભાવી લક્ષણ ધરાવતા છોડ સાથે કરીએ તો એને કહેવાય આઉટ ક્રોસ સંકરણ. અનેકનો ટોપિક થયો કે આઉટ ક્રોસ સંકરણ એટલે શું. તો આપણે F1 પેઢી ભણ્યા હતા, F1 પેઢી સુધી પહોંચી ગયા હતા આપણે કે જેમાં કેપિટલ ટી ને સ્મોલ ટી આવે. હવે એનું સંકરણ આપણે બંને પ્રભાવી લક્ષણ કેપિટલ ટી સમયુગ્મી ઊંચા, આને કહેવાય સમયુગ્મી ઊંચા સાથે સંકરણ કરાવો તો એને આઉટ ક્રોસ કહેવાય. એના 4 રિઝલ્ટ મળે. આનો ગુણાકાર આની સાથે એટલે કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી અને સ્મોલ ટી કેપિટલ ટી. મતલબ ચારે ચાર છોડ ઊંચા તો થાય જ, પણ 50% શુદ્ધ ઊંચા કહેવાય અને 50% મિશ્ર ઊંચા કહેવાય. આ સંકરણનું નામ મળે આઉટ ક્રોસ સંકરણ. આવું જ એક સંકરણ ભણી રહ્યા છીએ આપણે ટેસ્ટ ક્રોસ સંકરણ, જેને કસોટી સંકરણ કહેવાય. એમાં શું હોય, એમાં જે F1 પેઢી મળી હતી કેપિટલ ટી સ્મોલ ટી એનું સંકરણ શુદ્ધ નીચા છોડ સાથે કરીએ સ્મોલ ટી સાથે. પાછું ચોકડી ગુણાકાર કરીએ આપણે તો કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી એટલે 50% મિશ્ર ઊંચા થાય અને 50% નીચા થાય. આને કસોટી સંકરણ કહેવાય. આના ઉપરથી આપણે કશું સમજી ગયા કે આઉટ ક્રોસ સંકરણ અને ટેસ્ટ ક્રોસ સંકરણ કોને કહેવાય. આ નીટનો શબ્દ સમજી ગયા કે જ્યારે આપણે F1 પેઢીનું સંકરણ પ્રભાવી સાથે કરીએ, આર્યુ પ્રભાવી એટલે કે શુદ્ધ ઊંચા જેનું જનીન બંધારણ કેપિટલ ટી એની સાથે કરીએ તો આપણે ચારે ચાર છોડ એટલે કે 100% ઊંચા મળે. એનું પણ આપણે વિશ્લેષણ કરીએ થોડું તો 50% શુદ્ધ ઊંચા કહેવાય, 50% શુદ્ધ નીચા કહેવાય. આને આઉટ ક્રોસ સંકરણ કહેવાય. હવે આઉટ ક્રોસ સમજી ગયા પછી આપણે જઈએ ટેસ્ટ ક્રોસ ઉપર, જેનું બીજું નામ છે કસોટી સંકરણ. તેમાં આપણે શું કરીએ છીએ, આપણે એટલે મેન્ડલે શું કરેલું, F1 પેઢી મળી કેપિટલ ટી સ્મોલ ટી એનું સંકરણ શુદ્ધ નીચા સાથે કર્યું. ચોકડી ગુણાકાર કરતા આપણે મળ્યું કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી. 50% છોડ ઊંચા થયા, 50% નીચા થયા. 50% ઊંચાનું વિશ્લેષણ કરતા એમાં સ્મોલ ટી હાજર હોવાના કારણે ઊંચા ખરા, પણ એને મિશ્ર ઊંચા કહેવાય. અથવા બીજી ભાષામાં એને કહેવું હોય તો વિષમયુગ્મી ઊંચા કહેવાય. વિષમયુગ્મી એટલે કે બંને કેપિટલ ટી નથી, એક કેપિટલ ટી સ્મોલ ટી છે એટલે મિશ્ર ઊંચા કહેવાય અથવા વિષમયુગ્મી ઊંચા કહેવાય. આને કહેવાય કસોટી સંકરણ. હવે પ્રેક્ટિકલી વિચારીએ, આપણે એક સંકરણમાં ભણ્યા હતા કે ચારમાંથી 3 છોડ ઊંચા થયા એક છોડ નીચો થયો હતો. ક્યારે? તો એ વાત હતી આપણી કે જ્યારે આપણે F2 પેઢીમાં 3:1નું પ્રમાણ મળ્યું હતું. પણ ખરેખર શું મેન્ડલે 4 પ્રયોગ કર્યા હતા? ના. હવે આપણે ભણીએ મેન્ડલે કુલ કેટલા પ્રયોગ કરતો. તો ઊંચાઈ નીચાઈ જે આપણે એક સંકરણનો પ્રયોગ ભણ્યા, મેન્ડલે જે પ્રયોગ કર્યા તેમાં 787 છોડ ઊંચા થયા હતા, 217 છોડ નીચા થયા હતા. એટલે પ્રમાણ આપણે જે 3:1 ભણ્યા હતા એ નીટમાં પ્રશ્ન પૂછાય કે ખરેખર કેટલું હતું, તો 2.84:1 લગભગ 3:1 ને સમકક્ષ કહેવાય. પણ રિઝલ્ટ મળ્યું 2.84:1. કેમ કે 787 કેવા થયા હતા ઊંચા, 217 નીચા થયા હતા. હવે વિચારો આ વત્તા આનો સરવાળો કરીએ એટલા બધા પ્રયોગ મેન્ડલ ખાલી એક પ્રયોગ માટે કરતું હતું. એટલા પ્રયોગ પછી ગણિતીય એનાલિસિસ દ્વારા આંકડાકીય માહિતી દ્વારા એ આ રિઝલ્ટ બહાર પડતું હતું. જેમ પરીક્ષામાં પૂછાઈ શકે કે મેન્ડલના ઊંચાઈના છોડમાં ખરેખર રિઝલ્ટ શું હતું, પ્રમાણ શું હતું, રેશિયો શું હતો. તો રેશિયો હતો 2.84:1. મતલબ F2 પેઢીમાં 2.84% ઊંચા થયા, 1% નીચો થયો એટલે આટલા ઊંચા થયા. 787, 217 આપણા ટેક્સ્ટ બુકમાં 3:1નું પ્રમાણ છે. આ આપણે ઊંડાણથી ભણ્યા. હવે બીજનો રંગ. હવે આપણે દ્વિસંકરણનો પ્રયોગ યાદ કરીએ. આપણો પીળો રંગ પ્રભાવી હતો, ગોળ આકાર પ્રભાવી હતો. યાદ કરો, બરોબર? ઓકે. બીજનો રંગ લીલો પ્રચ્છન્ન હતો,
તો મેન્ડલે દ્વિસંકરણમાં કેટલા કેટલા પ્રયોગ કર્યા હતા? તો એને 6022 પ્રયોગ કર્યા. એમાં પીળો રંગ મળ્યો હતો, 2001માં લીલો રંગ મળ્યો હતો, પ્રમાણ મળ્યું હતું 3:1 એપ્રોક્સિમેટલી. તો બીજનો રંગ માટે જ્યારે પ્રયોગ કર્યો હતો ત્યારે 6022 પીળો રંગ મળ્યો હતો, 2001 લીલો રંગ મળ્યો હતો, પ્રમાણ મળ્યું 3:1. હવે આકાર, ગોળ આકાર અને ખરબચડો આકાર. 5474 કેસમાં ગોળ આકાર મળ્યો હતો, 1850 કેસમાં ખરબચડો આકાર મળ્યો હતો, પ્રમાણ થઈ ગયું 2.91:1. આ આપણે વાસ્તવિક પ્રયોગ ભણ્યા. મેન્ડલે કેટલા પ્રયોગ કર્યા? હજારોની સંખ્યામાં પ્રયોગ કર્યા. અત્યારે આપણે કોરોનામાં જોઈએ છીએ તો રોજ રોજ આપણા આરોગ્ય સચિવ શ્રી કહે છે કે આટલા દર્દી આવ્યા, આટલાના ટ્રીટમેન્ટ આપી. એક રણનીતિ નક્કી કરે છે, એ ડેટા એનાલિસિસ કહેવાય. એ ડેટા એનાલિસિસના શોધક જો દુનિયામાં કોઈ હોય તો હું એમ માનું છું કે મેન્ડલ હતા. આંકડાકીય અનુમાન કે આટલા દર્દી ટોટલ થયા કોરોનાના, એમાંથી આટલા સાજા થયા, આટલા થયા, એવું આંકડાકીય લખાણ સહિત મેન્ડલે આપનાર દુનિયામાં સૌથી પ્રથમ મેન્ડલ હતા. બરાબર. તો આ આપણે બે વસ્તુ ખાસ ભણ્યા. આઉટક્રોસ ભણ્યા કે F1 પેઢીનું સંકરણ પ્રભાવી સાથે કરો. બરાબર. પછી આપણે કસોટી સંકરણ ભણ્યા. કસોટી સંકરણમાં આપણે એવું ભણ્યા કે F1 પેઢીનું સંકરણ આપણે પ્રચ્છન્ન સાથે કર્યું. પ્રભાવી સાથે કરીએ તો પાછું F2 પેઢી પણ કેવી મળી જાય? 100% ઊંચા. એને આઉટક્રોસ કહેવાય. કસોટી સંકરણમાં F1 પેઢીનું સંકરણ આપણે કર્યું પ્રચ્છન્ન સાથે, તો 50% ઊંચા અને 50% નીચા મળ્યા. આને કહેવાય કસોટી સંકરણ. બહુ શબ્દ સમજાયું છે. હવે પછી આપણે આ ભણ્યા કે વાસ્તવિક પ્રયોગની સંખ્યા ભણ્યા. આટલા બધા પ્રયોગ મેન્ડલ કરતો. તમારે યાદ રાખવાનું છે છોડની લંબાઈ, ઊંચાઈ માટેના પ્રયોગમાં પ્રભાવી કેટલા હતા? એટલે ઊંચા કેટલા છોડ થયા? 787. નીચા કેટલા થયા? 217. પ્રમાણ મળ્યું 2.84:1. બીજના રંગમાં 6022 પીળો રંગ મળ્યો, 2001 લીલો મળ્યો, 3:1 મળ્યું. અને આકારમાં 5474 ગોળ મળ્યા, 1850 ખરબચડા મળ્યા, 2.91:1 જેવું પ્રમાણ મળ્યું. આપણે બહુ વૈકલ્પિક કારક વિશે આપણી ટેક્સ્ટબુકમાં ABO રુધિર જૂથ ભણ્યા હતા. હજી જે જૂનો આપણે ભણાવ્યું હતું એ તમને યાદ કરાવી દઉં. ABO રુધિર જૂથમાં 3 પ્રકારની શર્કરા હતી, IA, IB અને I. એટલે આપણે સમજાતા યાદ કરો કે મમ્મીમાં A નામનું રુધિર જૂથ છે તો એ શર્કરા છે, પપ્પામાં B નામનું રુધિર જૂથ છે તો B શર્કરા છે. A અને B બંનેના લક્ષણ સ્વતંત્ર રીતે વિકાસ પામે એટલે બાળકનું રુધિર જૂથ થાય AB. આવું આપણે ભણેલા. મમ્મીમાં O બ્લડ ગ્રુપ છે તેમાં શર્કરા I કહેવાય, પપ્પામાં O બ્લડ ગ્રુપ છે I કહેવાય, તો બાળકમાં થાય O રુધિર જૂથ આવે. આવું ભણ્યા હતા. એનું હવે થોડું ઊંડાણથી નીટ વિશે ભણીએ. 3 પ્રકારના રુધિર જૂથ ભણી ગયા હતા આપણે. ABO રુધિર જૂથ એટલે બ્લડ ગ્રુપ A હોય, B હોય, AB હોય અથવા O હોય. આ શક્યતા ભણ્યા હતા આપણે. એનું હવે નીટનું ભણશું. તો પેલા બહુ વૈકલ્પિક કારક એટલે શું? જ્યારે એક જનીન એક કરતાં વધારે, 2 કરતાં વધારે, એક જ જનીન 2 કરતાં વધારે કારક પર અભિવ્યક્ત થતું હોય, અસર કરતું હોય તો એને બહુ વૈકલ્પિક કારક કહેવાય. જેનું ઉદાહરણ છે મુખ્ય ABO રુધિર જૂથ જે આપણે ભણવામાં આવે છે. એનું એક સૂત્ર યાદ રાખવાનું છે n+1/2. હવે ABO રુધિર જૂથમાં 3 પ્રકારની શર્કરા ભણ્યા હતા આપણે. વારે વારે ભણી ગયા છે આપણે. એક શર્કરા A છે, પ્રભાવી છે. બીજી શર્કરા B છે, તે પણ પ્રભાવી છે. ત્રીજી શર્કરા I છે, એ પ્રચ્છન્ન છે. એટલે જો મમ્મીમાં A હોય, પપ્પામાં I હોય, એટલે કે મમ્મીનું રુધિર જૂથ A હોય, પપ્પાનું O હોય, તો A અને I હોય તો બાળકનું બ્લડ ગ્રુપ A આવે. કેમ કે A અને B બંને I પર પ્રભાવી છે, પણ A અને B એકબીજા ઉપર કોઈ અસર કરી શકતા નથી. તો અહીંયા 3 પ્રકારની શર્કરા ABO રુધિર જૂથમાંથી A, B અને I. તો આ સૂત્રમાં અહીંયા 3 મૂકી દઈએ. 3 કૌંસમાં 3 + 1/2, જવાબ 6 મળ્યો. 6 પ્રકારના આપણે અલગ અલગ પ્રકારના જૂથ મળી શકે. આનું ઉદાહરણ છે ABO રુધિર જૂથ. આના સિવાય બીજું શું રુધિર જૂથ છે? આ બહુ વૈકલ્પિક કારકમાં બીજું શું આવી શકે? તો સસલાના ત્વચાનંદ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે બહુ વૈકલ્પિક કારકના ઉદાહરણ શું? તો સસલામાં ત્વચાનો રંગ પણ કહેવાય, બહુ વૈકલ્પિક કારકના કારણે થાય છે. ડ્રોસોફિલાનું ફળમાખી છે, એમાં આંખનો રંગ પણ બહુ વૈકલ્પિક કારકમાં આવે. ABO રુધિર જૂથ પણ
બહુ વૈકલ્પિક કારકમાં આવે એવું આપણે અહીંયા ભણ્યા. આ આખો ટોપિક જો યાદ કરશું આપણે તો આપણે ભણ્યા હતા કે એબીઓ રુધિર જૂથ, આઈની ઉપર એ એટલે એ નામની શર્કરા, આઈ કેપિટલ આઈની ઉપર બી એટલે બી નામની શર્કરા અને સ્મોલ આઈ. મમ્મીમાં એક હોય ભણ્યા આપણે, સમજો કે મમ્મીમાં એ નામની શર્કરા છે, બી નામની શર્કરા છે. આ બંને એકબીજા ઉપર પ્રભાવી ન પાડી શકે, બે સમકક્ષ છે, સ્વતંત્રપણે અભિવ્યક્ત પામે છે, માટે બાળકનું જૂથ એ બી આવે. બંનેમાં આઈ હોય તો આઈ આવે. ધારો કે મમ્મીમાં આઈ છે ને પપ્પામાં એ છે, બરાબર, તો બાળકમાં એ નામનું રુધિર જૂથ આવે. આ આપણે રુધિર જૂથ વિશે ઘણું બધું ભણી ગયા છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે બહુ વૈકલ્પિક કારકમાં એબીયુ રુધિર જૂથ સિવાય બીજું ક્યાં જોવા મળે છે? તો બે ઉદાહરણ છે, સસલામાં ત્વચાનો રંગ, ડ્રોસોફિલામાં આંખનો રંગ.